परमात्मा हे नारायण भगवान हे प्रभु ओम हे भागवत स्वरूप भगवान हे प्रभु ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय श्री सुखवाच हे परीक्षित प्रकृति सूत्रात्मा महत तत्व अहंकार तथा पांच तन्मात्रा आम नव तत्वों वत्ता 11 इंद्रियों तथा 5 महाभूतों आ तत्वों विराट भगवान प्रगट थया छे त्रणेय भुवन એટલે આકાશ પાતાળ પૃથ્વી એમાં વિરાટ ભગવાન વ્યાપ્ત છે એટલા વિરાટ છે આ વિરાટ ભગવાન કે આદિશક્તિ સગુણ સાકાર બીજ પ્રાગટ્ય કહેવામાં આવે છે આ વિરાટ રૂપમાં પૃથ્વીએ પ્રભુ એના ચરણ સ્વર્ગ એ પ્રભુના મસ્તક આકાશ એ પ્રભુની નાભી સૂર્ય એ પ્રભુના નેત્ર વાયુ એ પ્રભુની નાસિકા દિશાઓ એ પ્રભુના કાન પ્રજાપતિ એ પ્રભુનું લિંગ મૃત્યુ એ પ્રભુના બુદા લોકપાલો એ પ્રભુના બાહુઓ ચંદ્ર એ પ્રભુનું મન યમદેવ એ પ્રભુની ભ્રુકુટી લજ્જા એ પ્રભુનો ઉપલો હોઠ લોભ એ પ્રભુનો નીચલો હોઠ જ્યોત્સના એ પ્રભુના દાંત ભ્રાંતિ એ પ્રભુનું હાસ્ય વૃક્ષો પ્રભુના લુવાડા મેઘો એ પ્રભુના વાળ પ્રભુના વક્ષસ્થળમાં કૌસ્તુભ મણીની માળા ધારણ કરેલી છે શ્રી વત્સ તરીકે છે માયા ને પ્રભુએ વનમાળા તરીકે ધારણ કરેલી છે આ વિરાટ સ્વરૂપની આપણે કથા કરીએ છીએ એ વિરાટ સ્વરૂપની સાથે અને પ્રભુ એ સાંખ્ય તથા યોગ રૂપી બે મકર આકારના કુંડળ પહેરેલા છે બ્રહ્મલોકને પ્રભુએ મુકુટ રૂપે ધારણ કરેલો છે મૂળ પ્રકૃતિ એ પ્રભુની શેષ શૈયા છે આ શેષ શૈયા પર પ્રભુ વિરાજમાન થયા છે તથા આસન અમર છે તથા ગદા ધારણ કરેલી છે પ્રભુ એ જળ તત્વને શંખ રૂપે તથા તેજ તત્વને સુદર્શન ચક્રના રૂપમાં ધારણ કરેલું છે આકાશ તત્વને પ્રભુએ તલવાર રૂપે
ધારણ કરેલ છે તથા પ્રભુએ અંધકાર રૂપને ઢાલ તરીકે, કાળ રૂપને ધનુષ્ય રૂપે તથા કર્મને ધનુષ્યના તીરના ભાથા તરીકે ધારણ કરે છે. વિરાટ ભગવાનના બાણ ઇન્દ્રિયો છે. વિરાટ પ્રભુનો રથ મન બ્રહ્માંડ રૂપ મંડળ પ્રભુની પૂજાનું સ્થાન છે. અંતઃકરણની શુદ્ધિ એ વિરાટ પ્રભુએ આપેલ મંત્ર દીક્ષા છે. પાપ તથા દોષનો નાશ કરવો એ વિરાટ પ્રભુની પૂજા કહેવાય છે. વૈકુંઠ ધામને વિરાટ પ્રભુ છત્ર તરીકે ધારણ કરે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એ વિરાટ પ્રભુનું ગરુડ સમાન વાહન છે. આત્મશક્તિ પ્રભુની લક્ષ્મી છે. જે લક્ષ્મી ક્યારેય વિરાટ પ્રભુથી અલગ થતી જ નથી. વાસુદેવ, કૃષ્ણ, શંકર, પ્રદ્યુમન તથા અનિરુદ્ધ વિરાટ પ્રભુના જ સ્વરૂપો છે. બધા વિરાટ ભગવાન પ્રભુ શ્રી હરિ કાળ રૂપ ધારણ કરીને 12 ગણો સાથે લોકયાત્રા કરતા કરતા ભ્રમણ કરે છે. આ ભ્રમણ દરમિયાન કોણ જીવ, કોણ વ્યક્તિ જુદા જુદા આત્માઓ કઈ કઈ કેવી રીતે એની સેવા કરે છે, કેવા કાર્યો કરે છે તેનું વર્ણન કહેવામાં આવ્યું છે. ઋષિ મુનિઓ સૂર્યનું વર્ણન કરતા સામવેદ તથા ઋગ્વેદના મંત્રોથી સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કરે છે. ગંધર્વો શ્રી હરિના ગુણોનું ગાન કરે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. નાગ વિરાટ પ્રભુના રથને બાંધે છે. યક્ષો વિરાટ ભગવાનના રથને તૈયાર કરે છે. રાક્ષસો વિરાટ ભગવાનના રથને પાછળથી ધક્કો મારે છે. 60,000 બ્રહ્મર્ષિઓ સૂર્ય તરફ પોતાના મુખ રાખીને સ્તોત્રોથી વિરાટ ભગવાનની સ્તુતિ કરે છે. બધા વિરાટ ભગવાનના આદેશથી બધી સેવાઓ કરે છે. આ રીતે વિરાટ ભગવાન યાત્રા કરે છે, ગતિ કરે છે. જે મનુષ્ય ભાદરવા માસની પૂનમના દિવસે દાન કરે, એમાં પણ સોનાના સિંહનું દાન કરે છે, તે મનુષ્ય પરમ ગતિ પ્રાપ્ત કરે છે તથા પરમ કૃપા પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભાગવતજીની કથા શરૂથી સ્વયં પરમાત્મા શ્રી હરિએ આદિશક્તિએ બ્રહ્માજીને વાણીના માધ્યમથી કહી છે. આથી આ ભાગવતજીની કથા વાંગમય મૂર્તિ છે. પ્રભુની બ્રહ્માજીએ નારદજીએ વ્યાસ ભગવાનને અને વ્યાસ ભગવાન સુધી કથા ભાગવતજીની એ 4
જ હતી, પણ વ્યાસ ભગવાને નારદજીના સૂચનથી આ કથા 4 શ્લોકની સમજવામાં સરળ બને એટલા માટે આ કથા 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો અને સરળ બનાવી છે. અને આમ છતાં વાલા ભક્તો, આ કથા અત્યારે આટલી સરળ બનાવી છતાં પણ અઘરી તો પડે છે. હા, તો પછી 4 શ્લોકમાં હશે ત્યારે કેટલી અઘરી પડતી હશે. વ્યાસ ભગવાન સુખદેવ પ્રભુને અને સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને જ્યારે જ્યારે કોઈ પણ વક્તાશ્રી આ કથા સંભળાવવાનું શરૂ કરે ત્યારે આ વક્તાશ્રીના હૃદયમાં પ્રભુ આદિશક્તિ વધારે છે. આ આદિશક્તિ જ કથા કહે છે. વક્તાશ્રી તો માત્ર દેખાવ, વક્તાશ્રી તો માત્ર માધ્યમ બને છે. શ્રોતાઓ કથા સાંભળે છે ત્યારે શ્રોતાઓના હૃદયમાં આદિશક્તિ વધારે છે. આપ તમે કથા સાંભળો છો તો આપના હૃદયમાં આ સાંભળનારા પણ આદિશક્તિ જ છે. એટલે કથા કહેનારા અને સાંભળનારા એ બંને માધ્યમ છે. વાસ્તવમાં કહેનારા અને સાંભળનારા આદિશક્તિ એ જ છે. આથી કથાના લેખના મુદ્દા પાના એને બાંધવાના નથી હોતા. અમે છૂટા પાના રાખીએ છીએ, આમાં મુદ્દા લખેલા હોય છે અને એના આધારે કથા અમે કહીએ છીએ. અને એમ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દા એ જોતા જોતા વક્તા કથા કરે તો એમાં પ્રભુની વાંગમય મૂર્તિ એના દર્શન વક્તાશ્રીને થાય છે. વાલા ભક્તો, આના મુદ્દાઓ એ બાંધવાના નથી હોતા, કારણ કે પ્રભુ કઈ બંધાય, પ્રભુને બાંધવાનો પ્રયત્ન કરાય. પણ આ પુસ્તકોને એ બધાને બાંધવામાં આવે તો પુસ્તકો અને એ બધું બાંધવાથી એમાંથી કેમ કે જો કહીએ આપણે કે એમાંથી તત્વ એ જતું રહીએ તો કઈ ખોટું નહીં કહેવાય. કારણ કે આ કથામાં આવું કહેવામાં આવ્યું છે કે પ્રભુને બાંધવા એ માત્ર યશોદામાં એમણે પ્રેમથી બાંધી પ્રભુને એવી કથા આવે છે. પંડિતો, વિવેચકો તથા ભાગવતજીના મત પ્રમાણે આખી કથા સાંભળ્યા બાદ સ્વીકારવાનું એવું છે કે ભૂમિ, જમીન, સંપત્તિ, મિલકતો એના પ્રશ્ન માટે ક્યારેય અંદરો અંદર કુટુંબ કે અન્ય લોકો સાથે ઝઘડા તકરાર કરવાના નથી. આવા ઝઘડાનો મનુષ્યો, જીવો બુદ્ધિ વગરના મૂર્ખાઓ છે એમ કહેવામાં આવ્યું છે. મારા ભક્તો, પૃથુ, ભગીરથ, રાવણ તથા ઘણા દૈત્યો ભૂમિ તથા સંપત્તિની લાલચ રાખી અભિમાની બનીને પૃથ્વી ઉપર ફરતા ફરતા પોતાનું જીવન બરબાદ કરતા હતા. ગમે તેટલા શક્તિશાળી, જૂથવાન, ધનવાન કોઈ કાયમી પૃથ્વી ઉપર રહી શકવાના નથી. કાળનો કોળીઓ ગમે ત્યારે થઈ જવાના
નથી. શક્તિ, જૂથ, ધન એ બધું આ પૃથ્વી ઉપર જ મૂકીને છોડીને જવું પડશે. તેથી કોઈ મનુષ્યએ ક્યારે કોઈ બાબતનું અભિમાન કરવું નહીં કે લાલચ રાખવી નહીં. લાલચ સ્વાર્થ રાખે તે પુણ્ય કર્મ ક્યારેય કરી ન શકે. લાલચ, સ્વાર્થ, અભિમાન, કામ, ક્રોધ એનો નાશ ભાગવત એનાથી જ થઈ શકે છે. ભાગવતથી જ ભય મુક્ત બની શકાય છે. ભાગવતથી જ પ્રભુ સાથે જ જોડાઈ શકાય છે. દરરોજ મારા ભક્તો સૂર્યનારાયણ ભગવાનની પૂજા જલથી અર્ઘ્ય આપીને સુંદર સ્વાસ્થ્ય માટે કરવી તો સ્વાસ્થ્ય સારું રહેશે. આખી ભાગવતજીની કથાનો સમાવેશ એ જ્યારે આપણે આંબો ગાઈ છીએ ને, આંબો તેમાં આખી ભાગવતજીની કથાનો સાર તત્વ આવી જાય છે. આમ તો આખી કથા તમે ન આવી શકે, પણ આંબો એ દરેક કથામાં દરેક વક્તાઓ ગાય છે અને એનાથી આખી કથા એનું પુણ્ય મળે છે. આપણે પણ આંબો એ ગાવાનો પ્રયત્ન કરીશું. પછી આંબો એ ગાન સ્વરૂપમાં ગાવાના સ્વરૂપમાં છે, પણ આપણે આખી ભાગવતજીની કથામાં એનો મહત્વનો કયું કયું તત્વ, કોને કોને 100 પુત્રો થયા, કોને કોને 100 થી વધારે થયા, કોને કોને કેટલા વિવાહ કર્યા, કોને કોને આ અજબ અદભુત એવી લીલાઓ કરી, એ બધી જ વાત આપણે સારું સ્વરૂપે પણ આ આંબો પૂરો થાય પછી આપણે કહેવાની છે. તો આપણે પેલા આંબો જેમ દરેક કથામાં ગાય છે એવી રીતે આપણે પણ આંબો એનું ગાન કરીશું તો પ્રભુની કૃપા થશે. પછી આપણે એક નવીન રસ્તો કે ભાગવતજીની કથામાં મહત્વનું શું શું આવ્યું આખી કથામાં એ આપણે પછી આ આંબો પૂરો થાય પછી કહેવાનું છે. તો તમે પણ સાથે ગાજો, પ્રયત્ન કરજો. આંબો અખંડ મોહનાથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ. સખી રે આંબો રોટીયો
સખી રે આમો રોપિયો આમો અખંડ ભુવનથી ઉતર્યો દ્વાદશ સ્કંદ અંબાના થયા 335 અધ્યાય છે ડાળ સખીએ આમો રોપિયો 18,000 શ્લોકોના આંબે તીર થયા 300 નારાયણ ભગવાન 18,000 શ્લોકોના આંબે તીર થયા 300 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો આમ 300 લાખ હા 75,000 લાખ અક્ષર આ ભાગવતજીના એમ કહેવામાં આવ્યું છે એ ભાગવતમાં લખેલું છે વાલા ભક્તો તેમાં કોઈ કઈ ફેરફાર ન કરી શકે એમેન્ડમેન્ટ ન કરી શકે પોતાની બુદ્ધિ એનાથી વિચારીને નહીંતર એ ખોટું પડે કોઈ એમ કહે કે 6 લાખ તો ખોટી વાત કહેવાય એ બરાબર મેળ નહીં પડે ખુલાસો પણ બરાબર મેળ નહીં પડે 300 લાખ અક્ષર એ પહેલેથી જ ભાગવતમાં અને બધા વક્તાઓ 300 લાખ અક્ષર એમ કહેતા હોય છે પણ કોઈ એમ કહે કે 6 લાખ અક્ષર તો 6 લાખ એટલા જ અક્ષર નથી પછી અક્ષરને બદલે શબ્દો અને કોઈ મેળ ન પડે એક શ્લોકના 8 શબ્દો તો એટલું ટૂંકું ન થઈ શકે કોણો છો એમાં શબ્દ ન કહેવાય તો અને અક્ષર એટલે 300 લાખ અક્ષર આમ બધા એમાં આ ભાગવતમાં છે કલ્પ વૃક્ષ થઈ આંબો પૂજ્યો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો આંબો એ ગાવાનું છે અને એમાં ભાગવત આખું વર્ણનથી અર્થ કરીએ તો જ્ઞાન મળી જાય છે આવી રીતે આપણે વાલા ભક્તો આ માતાજીને કથા સંભળાવી છે માટે આખા ભાગવતમાં નોંધપાત્ર પ્રસંગો એ જુદા જુદા ટોપિક નીચે આપણે એનું વિભાજન કર્યું અને એ આપણે તમને સંભળાવવું છે સુદર્શન ચક્રનો ઉપયોગ ક્યારે ક્યારે થયો કોને કોને કર્યો તો એવા પ્રસંગમાં ભગવાન શ્રી હરિએ મોહિની રૂપ ધારણ કરી દાનવો પાસેથી અમૃત કુંભ છીનવી લઈ દેવોને અમૃત પાન કરાવવાનું શરૂ કર્યું દાનવો તથા આ સમયે એક
એમને સુદર્શન ચક્ર થી એમનું મસ્તક જુદું કરી નાખ્યું. આમ કપટપૂર્વક અમૃતપાન કરનાર શૈલભાઈનું આ શૈલભાઈનું એનું માથું કાપી નાખ્યું છે. બીજું, સુદર્શન ચક્રનો ઉપયોગ નાભાગ રાજાના પુત્ર અંબરીશ રાજાને ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈને સુદર્શન ચક્ર આપ્યું હતું. દુર્વાસા ઋષિએ ગુસ્સો કરી અંબરીશ રાજાને મારી નાખવા માટે કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી. આ કૃત્યાને આજ્ઞા કરી કે અંબરીશ રાજાનું માથું કાપી નાખ્યું. એટલે આ કૃત્યા તલવાર લઈને દોડી અંબરીશ રાજાનો વધ કરવા. અને ત્યારે આ રાજા અંબરીશ એમણે સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે. પ્રભુએ સુદર્શન ચક્ર અંબરીશ રાજાને આપ્યું હતું. આ ચક્રથી દુર્વાસા ઋષિ એ પણ ભયભીત થયા. અંબરીશ રાજાને માફી માંગી. પછી અંબરીશ રાજાએ આ ચક્ર એને રોકી લીધું છે. ભૌમાસુર એ પંચજન્ય શંખનો ધ્વનિ ભગવાન કૃષ્ણએ પ્રગટ કર્યો અને મોર નામનો રાક્ષસ ભગવાન કૃષ્ણને મારવા દોડી આવ્યો. આથી ભગવાન કૃષ્ણએ મોર નામના દૈત્યને સુદર્શન ચક્રથી મારી નાખ્યો છે. આ પરાક્રમ રૂપ ભગવાન કૃષ્ણએ લીલા કરી છે. એટલે ભગવાન કૃષ્ણનું એક વધારાનું નામ મુરારી પડ્યું છે. આ કેટલું સુંદર કહેવાય. આ બધું આ રીતે મહાદેવજી કૃપા કરે અને એટલે આપણે આવી રીતે આ શોર્ટિંગ આંબો એ લેખિત અને પઠનના સ્વરૂપમાં તૈયાર કર્યો છે. આ મોર નામના દૈત્યનો વધ કર્યો. પછી ભૌમાસુર પોતે આવ્યો. આ ભૌમાસુરનું સુદર્શન ચક્રથી માથું કાપી નાખ્યું છે. હવે પાછું બાણાસુરના બંને હાથ સુદર્શન ચક્રથી કાપી નાખ્યા હતા ભગવાન કૃષ્ણએ. હવે છઠ્ઠું, નકલી વેશ ધારણ કરનાર પૌંડ્રક નામનો રાજા એ ભગવાન કૃષ્ણની સૂચના સલાહ માન્યો નહીં. પૌંડ્રકનું ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી માથું કાપી નાખ્યું છે. સાતમો, પૌંડ્રકનો પુત્ર સુદક્ષિણ બદલો લેવા તપ કરવા આવ્યો. મહાદેવજીને પ્રસન્ન થયા. પૌંડ્રકના પુત્ર મહાદેવજીએ દક્ષિણાગ્નિનું આરાધન કર્યું. સુદક્ષિણે દક્ષિણાગ્નિનું આરાધન કરી દક્ષિણાગ્નિ પ્રસન્ન થયા. સુદક્ષિણ તથા દક્ષિણાગ્નિ દ્વારકામાં આવ્યા. ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ શરૂ કર્યું. ભગવાન કૃષ્ણએ આથી દક્ષિણાગ્નિ હારી ગયો. પછી સુદર્શન ચક્ર કાશી નગરીમાં ગયું. કાશી નગરીને તથા સુદક્ષિણને પણ સુદર્શન ચક્રએ બાળી નાખ્યા છે, ભસ્મ કરી નાખ્યા છે. શિશુપાલે ભગવાન કૃષ્ણને ફરી સભામાં તલવાર લઈને મારી નાખવા દોડ્યો. ત્યારે શિશુપાલનું પણ સુદર્શન ચક્રથી મસ્તક છેદી નાખ્યું છે. શિશુપાલનો મિત્ર સાલ્વ એ પણ અને ત્યારે ભગવાન કૃષ્ણએ અતિ ઝડપથી દ્વારકા આવી સુદર્શન ચક્રનો ઉપયોગ કરી સાલ્વને મારી નાખ્યો છે. આ સાલ્વનો એક મિત્ર તલોત્તમ એ ભગવાન કૃષ્ણનું મૃત્યુ નિપજાવવા દ્વારકા આવ્યો. કે
ત્યારે ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરી આ તલોકમને મારી નાખ્યો છે. હવે આ તલોકમનો ભાઈ એ વેર લેવા માટે દ્વારકા આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરી તલોકમનો ભાઈ વિદુરથને મારી નાખ્યો છે. ઉત્તરા અને અભિમન્યુના સમાગમથી ઉત્તરાના ગર્ભમાં એક સંતાન હતું. એને મારી નાખવા માટે બ્રહ્માસ્ત્રની શક્તિનો દુરુપયોગ કર્યો ત્યારે પ્રભુ શ્રી હરિએ ઉત્તરાના ગર્ભમાં સુદર્શન ચક્ર એ મૂક્યું હતું. પછી શ્રી હરિ એ અંકુશ સ્વરૂપ ધારણ કરી નાભી મારફતે ગર્ભમાં પ્રવેશ કરી બ્રહ્માસ્ત્રની શક્તિનો સમન કર્યો છે. આમ ઉત્તરાના ગર્ભમાં શિશુનો બચાવ કર્યો છે. અને એ પરીક્ષિત હવે બીજો ટોપિક ગર્ભમાં સંતાનને બાળકને ટકાવી રાખવા કોઈ કેવી રીતે કેટલા વર્ષ એ કથા પણ આપણે સંભળાવી છે. મહાદેવજીને વ્યાસ ભગવાનના પત્ની અરણી દેવી એમણે 12 વર્ષ સુધી પોતાના ગર્ભમાં આ સંતાનને રાખી મૂક્યા છે. વનના રસ્તે એ ગર્ભમાંથી બહાર નીકળી તુરત જ એ દોડી ગયા છે, નીકળી ગયા છે. અને કશ્યપ ઋષિ તેના પત્ની દીદી એના સમાગમથી 2 સંતાનો ગર્ભમાં રહ્યા. આ બંને રાક્ષસો હતા એવી જાણ થઈ તો દીદીમાએ 100 વર્ષ સુધી પોતાના ગર્ભમાં આ બંને દૈત્યોને રાખી મૂક્યા હતા. પછી ઋષિએ વિનંતી કરતા દીદીમાએ આ બંને ગર્ભના રાક્ષસોને જન્મ આપ્યો છે. હવે તપ કરવા બાબત પણ કોને કેટલું વધારે ભાગવતમાં ક્યાં આવે છે તો એ બાબત નોંધપાત્ર પ્રસંગ બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી તપ કર્યું. પછી સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને 100 પુત્ર કોને કોને આ ભાગવત એની કથામાં આવે તો 100 પુત્ર નાભી રાજા અને મેરુ દેવી એમને 100 પુત્ર થયા હતા. પ્રિયવ્રતના છેલ્લો વંશજ વીરજ એને પણ 100 પુત્ર જન્મ્યા હતા અને એક કન્યાનો જન્મ થયો હતો. હવે સરિયાપી રાજાના પુત્ર પૈકી અનાર્કને રેવતના નામે પુત્ર થયો. આ રેવત એને 100 પુત્ર થયા છે. આ રેવતે દ્વારકા નગરી વસાવી હતી. મૈવસ્વત મનુને છીંક આવતા એના નાકમાંથી ઈચ્છવાંકુના નામનો પુત્ર જન્મ્યો. આ ઈચ્છવાંકુને 100 પુત્ર હતા. ત્રસ્તુના વંશમાં સોમરી ઋષિ 50 કન્યાઓ સાથે લગ્ન કર્યા. દરેક કન્યાને 100 પુત્ર જન્મ્યા છે. અજુનિજના વંશજ નીત પુત્રને 100 પુત્ર થયા છે. અમર્યાશ્વના પ્રથમ પુત્ર મૃગગલને ત્યાં એક પુત્ર એક પુત્રી એમ 2 જોડિયા સંતાનો જન્મ્યા. આ પૈકી સંતાન હતા તે દિયોદાસ, પુત્રી હતી તે અહલ્યા. આ દિયોદાસના પુત્ર પૈકી એક પુત્ર સોમક હતા. આ સોમકને
100 પુત્રો થયા છે. ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને એ તો તમને બધાને ખબર જ હોય કે એને 100 પુત્ર થયા છે. એ હતી રાજાના ત્રીજા નંબરના પુત્ર દોહ્યુ. આ દોહ્યુના વંશજ પ્રત્યેતા. આ પ્રત્યેતાને 100 પુત્ર થયા છે. અર્જુનના હજારો પુત્રો પૈકી જયદ્રથના પુત્ર કાલજંગ. આ કાલજંગને 100 પુત્ર થયા છે. વશિષ્ઠ મુનિને 100 પુત્ર થયા છે. બલિ રાજાને 100 પુત્ર થયા છે. આ 100 પુત્ર કોને કોને થયા એ કથા ભાગવતમાં અને એનો આપણે નોંધપાત્ર ભાગ એ આપણે સંભળાવી, મહાદેવજીને સંભળાવી. હવે આપણે 100 કરતા વધારે પુત્ર કોને કોને એ બાબત જોઈએ. તો વિશ્વામિત્રને 101 પુત્ર, અનર્કના વંશમાં આયુ એને રતિ નામના પુત્રને 500 પુત્ર થયા હતા. એ હતી રાજાના જ્યેષ્ઠ પુત્ર યદુ. એના વંશજ કૃતવીર્ય એના વંશજ અર્જુનને હજારો પુત્ર થયા હતા. સસુદીન્દ્રા નામના રાજાને 10,000 સ્ત્રીઓ હતી. આ દરેક સ્ત્રીને સાંભળી તો શકશો ને મને ભક્તો. આ દરેક સ્ત્રીને કેટલી સ્ત્રી હતી? 10,000 સ્ત્રી સસુદીન્દ્ર રાજાને. અને દરેક સ્ત્રીને લાખ લાખ પુત્રો થયા હતા. છે ને નવાઈ પાત્ર, નોંધપાત્ર આ બાબત. આ આમાં કરતા પણ વિશેષ ધ્યાનમાં રાખવા પાત્ર છે. દેવહૂતિ અને કર્દમ ઋષિની 9 કન્યાઓ અને એમાં ક્રિયા એને 60,000 વાલ્કિયા ઋષિઓ થયા છે. કુલંજયના વંશમાં કુલન્યાસુ અને ઉત્તમ ઋષિનું હિત કરવા 31,000 પુત્રોથી વીંટળાઈને ધુંધુ નામના અસુરને માર્યો. ધુંધુ નામના દૈત્યના મુખમાંથી અગ્નિ નીકળે. આ અગ્નિએ 31,000 પુત્રોને બાળી નાખ્યા હતા. માત્ર 3 પુત્ર જ જીવતા રાખ્યા હતા. હવે સગર રાજા એની તમને ખબર હશે 60,000 પુત્રો હતા. સહસ્ત્ર અર્જુનને 10,000 પુત્ર હતા. ભગવાન અવતાર પરશુરામજીએ આ 10,000 પુત્રો એને મારી નાખ્યા છે. કુલન્યાસોના 31,000 પુત્રો હતા. હવે યજ્ઞ કરવા બાબત આખા ભાગવતમાં શું ક્યાં ક્યાં યજ્ઞ કોણે કેટલા વર્ષ કર્યો યજ્ઞ? તો બ્રહ્માજીએ ગયાસુર નામના રાક્ષસની છાતી ઉપર યજ્ઞ કુંડ બનાવી 100 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કર્યો હતો. અને નૈમિષારણ્યમાં શંકાધિક ઋષિઓ ભેગા થયેલા. ત્યાં ઋષિઓએ 1,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કર્યો હતો. દુષ્યંતના પુત્ર ભરત એમણે અશ્વમેધ યજ્ઞ કર્યા કે 1,000 બ્રાહ્મણોને 13,084 ગાયોના દાન આપ્યા. 14 લાખ હાથીના દાન આપ્યા. એને 27 વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કરેલું હતું. 100 અશ્વમેધ યજ્ઞ કરવાથી ઇન્દ્ર બની શકાય છે. 100 યજ્ઞ કરવાથી ઇન્દ્ર જેવું સુખ, વૈભવ, પતિ
એ મળે છે. વાલા ભક્તો, આખી કથામાં માંડવ્ય ઋષિ એ ગર્ભની શરીરથી બાલ્યકાળમાં એ પતંગિયું વિંધુ, પછી પતંગિયું તો બચી ગયું, પણ એના કર્મ એની સજા તો માંડવ્ય ઋષિને ફાંસીના માથે ચડવું પડ્યું હતું. યમરાજા ઉપર ગુસ્સો કર્યો અને શ્રાપ આપ્યો કે હે યમરાજ, તમારે પૃથ્વી ઉપર 100 વર્ષ સુધી દાસ તરીકે જીવન જીવવું પડશે. આ શ્રાપ ના કારણથી યમરાજાને બીજો જન્મ વિદુરજી તરીકે થયો છે તથા 100 વર્ષ સુધી દાસત્વ કરવું પડ્યું છે. વિરાટ પુરુષ સ્વરૂપ પ્રભુએ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ સજીવો સહિત વિરાટ ભગવાને 1000 વર્ષ સુધી જળમાં નિવાસ કર્યો છે. કર્દમ ઋષિ તથા દેવહૂતિએ અનેક વર્ષ 1000 વર્ષ દિવ્ય વિમાનમાં ક્રીડા કરી 9 કન્યાઓને જન્મ આપ્યો. ત્યારબાદ 10મા સંતાન સ્વરૂપે વિષ્ણુ પરમાત્મા આદિશક્તિ તેમણે કપિલ ભગવાન રૂપે પ્રાગટ્ય કર્યું છે. ભારત વર્ષ સિવાયના ખંડો એ સ્વર્ગ છે. આ બધા ખંડોના મનુષ્યના આયુષ્ય 10,000 વર્ષ સુધીના હોય છે. મેરુ પર્વત જંબુદ્વીપ જેવડો સોનાનો છે. આ પર્વત 1,00,000 યોજન ઊંચો છે તથા ચારે દિશાઓમાં 10,000 યોજન પહોળો છે. આ મેરુ પર્વતના આધારરૂપ 4 પર્વતો છે. આ 4 પર્વતો પૈકી મંદરાચલ પર્વત ઉપર 1100 યોજન ઊંચું આંબાનું વૃક્ષ છે. આ આંબાના વૃક્ષની આમ કેરી એના રસ એ પ્રવાહીથી વહે છે અને અરુણોદા નામની નદી આ રસથી બની છે. મેરુ પર્વતની મધ્યમાં બ્રહ્માજીની 10,000 યોજન વિસ્તારની સમચોરસ નગરી છે. આ નગરી યમરાજાની સંયમી નગરી તરીકે ઓળખાય છે. ભરત રાજાનો વંશ જાળવી રાખવા મરુત દેવોએ ભારદ્વાજ નામે એક પુત્ર આપ્યો. આ ભારદ્વાજના વંશને જાળવી રાખવા ભારદ્વાજને રંતિદેવ નામનો પુત્ર થયો. આ રંતિદેવે 48 દિવસ જળ વગર ઉપવાસ કર્યા છે. આ કુરુ રાજાના ત્રીજો પુત્ર જનોના વંશજ પ્રતિને દેવાપી શંકુનો બાહુલી 3 પુત્રો થયા. આ 3 પુત્રો પૈકી દેવાપી વનમાં જતો રહે. પછી શંકુના નામનો પુત્રને રાજા બનાવ્યો. આ શંકુનો રાજા પોતાના 2 હાથથી કોઈ પણ વૃદ્ધને સ્પર્શ કરે તો વૃદ્ધ યુવાન બની જતા. આ શંકુના લગ્ન ગંગા સાથે થયા હતા. આ શંકુને એક દેવવ્રતના નામે પુત્ર થયો છે. તેમણે મહાન પ્રતિજ્ઞા લીધી. આવી પ્રતિજ્ઞા આ અગાઉ કોઈએ નહોતી લીધી. એટલે આજ સુધી પણ નથી લીધી કોઈએ. આ કારણથી આ શંકુના પુત્ર દેવવ્રતને ભીષ્મ તરીકે ઓળખવામાં આવ્યો છે. વાલા ભક્તો, ભૌમાસુર તેમણે 16,100 અતિ સ્વરૂપવાન યુવાન કન્યાઓનું અપહરણ કરી યજ્ઞ રાખી હતી. ભૌમાસુરનો વધ કરી
પૃથ્વી ઉપર પાપનો ભાર હળવો કર્યો છે અને તેજમાં રાખી હતી એ તેજ મુક્ત કન્યાઓને કરી, પણ કન્યાઓની વિનંતી અને કન્યાઓને સન્માન સમાજમાં મળે તે કારણથી કૃષ્ણએ 16,100 કન્યાઓ સાથે એક જ સમયે 16,100 સ્વરૂપ ધારણ કરી અને લગ્ન કર્યા છે. આ સમૂહ લગ્ન કૃષ્ણથી શરૂ થયા હોય એમ કહેવાય છે. ભગવાન કૃષ્ણ દરરોજ 13,084 ગાયોના દાન આપતા હતા. ભાગવતજીમાં કહ્યું છે કે આટલી ગાયોનું દાન ભરત રાજા પણ આપતા હતા. 13,084 એ ભરત કે જે બધું છોડીને ગંદકી નદીના તટે જતા રહેલા હતા ઈ ભરત. અને ભાગવત કથામાં કહ્યું છે જુગતું રમવાનો પ્રસંગ ભગવાન કૃષ્ણના સમયકાળથી અને રુક્મિણી દેવીનો ભાઈ રુક્મી જેને ભગવાન કૃષ્ણએ રુક્મિણીજીની વિનંતીથી છોડી મૂક્યો હતો એને બલરામજીને દાઉ ભૈયાને જુગતું રમવા આમંત્રણ આપ્યું હતું. એમાં આ રુક્મિણીઓ કપટ કરતો હતો. એ હારતો તો છતાંય માયાથી એવું બતાવતો હતો કે હું જીતું છું. પણ આ તો ભાગવત સત્ય અને પરમ સત્ય એટલે ભાગવતમાં કપટ ન ચાલે. પાંડવોને કપટથી હરાવ્યા પણ ભાગવતમાં કપટ ન ચાલે. ભાગવતમાં આકાશવાણી થઈ. આ બલરામજી અને રુક્મૈયા વચ્ચે કપટ થયું ને રુક્મૈયાએ કહ્યું ને ત્યારે અને આકાશવાણીમાં કહ્યું કે આ રુક્મૈયો કપટ કરે છે. બલરામજીએ એનો ત્યાં ને ત્યાં વધ કર્યો છે. માનવ દેહના તરફના જન્મેલા બે ભાગ એક જરા નામની રાક્ષસી એમને મળ્યા અને એમણે એને બેને ભેગા કર્યા. મહાબલશાળી મહાપરાક્રમી એવો જરાસંઘ રાજા એ પ્રગટ થયો અને ભીમ દાદાના હાથે એમનું ભગવાન કૃષ્ણએ મૃત્યુ નિપજાવ્યું છે. જરા નામનો બીજો પણ ભાગવત આવે છે. આ જરા નામની રાક્ષસી આવ્યું. હવે જરા નામના પારથી એને પણ કૃષ્ણને તીર મારીને આમ જરા એ બે પાત્રો ભાગવતજીમાં આવે છે. પુરુષ રાજાનો કે જે વધારેમાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરે આ પુરુષ રાજા કોણ એમાં કુવલ્યાશ્વના 21,000 પુત્રો હતા. તે પૈકી 3 પુત્રો જીવતા રહ્યા. તેનો દ્રઢાશ્વ યુવાનશ્વનો વંશ કહેવાયો. આ યુવાનશ્વને કોઈ સંતાનો થયા નહીં. આ યુવાનશ્વને 100 સ્ત્રીઓ હતી છતાંય કોઈ સંતાનો થયા નહીં. આ યુવાનશ્વ એની 100 પત્નીઓ એની સાથે વનમાં તપ કરવા જતા રહ્યા હતા. આ યુવાનશ્વએ એકવાર વનમાં અજાણતા મંત્ર પાણી પી લીધું એટલે યુવાનશ્વને પુરુષ હોવા છતાં ગર્ભ રહ્યો છે. આ છે ને નોંધપાત્ર વાત. અને આ પુત્ર યુવાનશ્વનો એને ગર્ભ રહ્યો તો પ્રકૃતિની પુત્ર બહાર કાઢ્યો છે. સિઝેરિયન અત્યારે કે છે ને બધા આપણે તો એ વખતે પણ પ્રકૃતિને બહાર કાઢ્યો. આ સંતાન મોટો થયો ત્રસ્તુના નામથી ઓળખાયો. પરમાત્માની કૃપા હોય તો પુરુષ મારફતે પણ સંતાનની પ્રાપ્તિ થઈ શકે.
યુવાનસવાનો વંશ ચાલુ રહ્યો છે. આમ પ્રભુએ સ્ત્રીઓ મારફત ગર્ભ રહી શકે, પ્રસૂતિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય એવા નિયમનો અપવાદ પણ સહેજો છે. આ ત્રસ્તના વંશજ ચિત્રરથ એનો પુત્ર શશબિંદુ હતો. આ શશબિંદુને 10,000 સ્ત્રીઓ હતી. ભગવાન કૃષ્ણ સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. 16,108 આપણે કથામાં કીધું અને ગણાવી એ રીતે 16,109. આ 16,108 વેદની ઋચાઓ હતી. આ વેદની ઋચાઓ એ કન્યા રૂપ ધારણ કરી ભગવાન કૃષ્ણએ તેઓને પત્ની તરીકે સ્વીકારી. કુબ્જા અને આ પત્ની અર્ધી પત્ની કહેવાય. જન્મ ધારણ કર્યા પછી કોણે કેટલા વર્ષ સુખ ભોગવું એ બાબતમાં પણ એમ કહેવામાં આવ્યું છે. મહારાજા મનુના વંશજ પ્રિયવ્રત રાજાએ 11 અબજ વર્ષ સુધી પૃથ્વી ઉપર તમામ ભોગ ભોગવ્યા છે. ઋષભદેવજીના જ્યેષ્ઠ પુત્ર ભરતે સેંકડો વર્ષ સુધી રાજ્ય ભોગ ભોગવ્યું છે. પુરુરવાના પુત્ર અલંકોતા તેને 66,000 વર્ષ સુધી યુવાન રહીને પૃથ્વી ઉપરના બધા ભોગ ભોગવ્યા છે. આયુના પુત્ર પૈકી યયાતિ નામના પુત્રએ 2,000 વર્ષ સુધી વિષય સુખ ભોગવ્યું છે. યયાતિ રાજાના જ્યેષ્ઠ પુત્ર યદુના વંશજ કૃતવીર્યનો પુત્ર અર્જુન થયો. આ અર્જુને 85,000 વર્ષ સુધી અખૂટ રીતે ઇન્દ્રિયનું સુખ ભોગવ્યું છે. યયાતિ રાજાનો સૌથી નાનો પુત્ર યદુ હતો. તેણે યયાતિ રાજાનો ગઢપણ સ્વીકાર્યું અને પોતાની યુવાની પિતાને આપી. યયાતિ રાજાએ ફરી યુવાન બની 2,000 વર્ષ સુધી દાંપત્ય જીવન ભોગવ્યું. ત્યારબાદ યયાતિ રાજાએ પોતાના એક પુત્ર યદુને યુવાની પાછી આપી દીધી. પોતે વૃદ્ધત્વ સ્વીકાર્યું. વૃદ્ધ યયાતિ રાજા અંતે વનમાં ગયા છે. તપ કરી અને પરમ ગતિને પામ્યા છે. આ યદુ એ આપણે જરા ઉતાવળમાં પણ યયાતિ રાજાનો સૌથી નાનો પુત્ર હતો ને પુરુ એ યુવાને આપી હતી. પાછી પણ પુરુને યુવાને આપી હતી અને એટલે યદુએ તો ના પાડી હતી. એટલે યદુના વંશમાં કૃષ્ણ અને પુરુના વંશમાં પાંડવો થયા છે. આવી રીતે તપ કરી અને આ બધું શક્ય છે. વાલા ભક્તો, આપણે ભક્તો અને ભગવાન એના વિશે એમ કહેવામાં આવે છે કે ભક્ત અને ભગવાનનો રિશ્તો એ કાયમી છે, અતૂટ છે. આપણે ભાગવતજીનો અંતિમ શ્લોક એ આપણે હવે એનું ઉચ્ચારણ કરીશું. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામ દુઃખ સમનસ્તુતમ પ્રણામ દુઃખ સમનસ્તુતમ નમામિ હરિમ પરમ નમામિ હરિમ પરમ
પ્રભુના નામનું સંકીર્તન, ભગવાનના નામનું સંકીર્તન આપણા બધાના પાપોનો નાશ કરનારું છે. તથા પ્રભુને, ભગવાનને પ્રણામ કરવાથી, વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના દુઃખો કાયમી શાંત થઈ જાય છે, નાશ પામે છે. પરમ તત્વરૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને એને આપણે નમસ્કાર કરીએ છીએ. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, વૈષ્ણવો, હવે આપણે બધા આ ભાગવતજીની કથા એને આપણે આ મહાદેવજીને સંભળાવીએ છીએ. એ કથાને આપણે અંતિમ તબક્કે લઈ જવાની છે. તો આ કથા એ આપણે થોડો વિરામ આપી પછી આરતી કરીશું, અંતિમ આરતી ભાગવતજીની. પછી આપણે આગળ કથા એ કહેવાની છે. અંતિમ આરતી માટે તૈયારી કરીએ અને કથાને ટૂંકો વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,